હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર ચાલો યાદ કરીએ, જેનું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ। સમજ આપણે આપવામાં આવેલી છે, વિદ્યાર્થી મિત્રો તમે વાંચન કરી શકશો। તો હવે પ્રશ્ન પૂછ્યો છે, આ ચિત્ર સવારના સમયનું છે, આ ચિત્રમાં મને સૌથી વધુ સૂર્ય ગમે છે, ખાલી વાક્ય છે, બરાબર। આપણે પેજ નંબર આગળ વધીએ। હવે આપણે જોવાનું છે મહાવરો, જે પેજ નંબર 2 ઉપર છે। પેલું, તમારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડોક્ટરનું પાત્ર ભજવવાનું છે, તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખવાના છે। તો ડોક્ટર સુરેશ મુખ્ય પાત્ર ડોક્ટર, બીજું હર્ષ નર્સ હિના ડોક્ટરની સહાયક, કમ્પાઉન્ડર રાજુ હાસ્યજનક પાત્ર, દર્દી 1 ગામડાનો માણસ તાવ આવે છે, દર્દી 2 ઘાયલ વ્યક્તિ, દર્દી 3 ગરીબ બાળક અને તેની માતા, અને 7મું છે ગામ લોકો। આટલા પાત્રો છે। હવે તમારે સંવાદ કહેવાનો છે। પડદો ઉઘડે છે, દવાખાનામાં પાંખો એટલે કે પંખો ફરતા છે, ડોક્ટર લખાણ વાંચી રહ્યા છે, નર્સ ફાઇલ ગોઠવી રહી છે। દર્દી 1 આવે છે, દર્દી 1 સાહેબ બહુ તાવ છે અને ગળું સુકાઈ રહ્યું છે, ડોક્ટર સુરેશ બેસો ભાઈ, ચિંતા ન કરો, હું તપાસું, તાપમાન માપો હિનાબહેન, નર્સ તાપમાન માપે છે, નર્સ 104 ફેરનહીટ તાવ છે સાહેબ, ડોક્ટર સુરેશ આવી ઋતુમાં દૂષિત પાણીથી તાવ આવે છે, આ દવા લો અને આરામ કરો। પછી ઘાયલ વ્યક્તિ દોડી આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે તમામ પાઠની સમજૂતીના જે વિડીયો છે એ જોતા હોય, બરાબર, તો આ બધી વસ્તુ તમને સ્વાધ્યાયન પોથીની બધી જ વસ્તુ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં બધા જ વિષયના 3 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધું જ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને આ બધી પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, સમવિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આ બધાના પાઠ વાઇઝ સરસ મજાના વિડીયો મળી જશે। દર્દી 2 ડોક્ટર સાહેબ રસ્તા પર એક્સિડન્ટ થયો, પગ પર ભારે ઈજા છે, ડોક્ટર સુરેશ તત્કાળ અંદર લાવો, રીના ફર્સ્ટ એડ કિટ લાવો, રાજુ એમ્બ્યુલન્સ બોલાવો, ફટાફટ સારવાર શરૂ થાય છે। પછી એક ગરીબ માતા પોતાના બાળક સાથે આવે છે, માતા ડોક્ટર સાહેબ મારી પાસે પૈસા નથી પણ મારું બાળક બહુ બીમાર છે, ડોક્ટર સુરેશ મમત્વથી બહેન બાળક તો આપણું ભવિષ્ય છે, પૈસાની નહીં સેવા કરવાની વાત છે, હું મફતમાં સારવાર કરીશ। માતા આંખમાં આંસુ લઈને ધન્યવાદ આપે છે। અંતે બધા દર્દીઓ સારી સ્થિતિમાં, ગામ લોકો સંગઠિત થાય છે। ગામ લોકો, આજના સમયમાં આવા ડોક્ટર બહુ ઓછા હોય છે, તમે તો સાચા ભગવાન છો, ડોક્ટર સુરેશ હું તો ફક્ત મારી ફરજ નિભાવું છું, દર્દી સાજા થાય એમાં જ મારી ખુશી છે। અંતિમ સવાર ડોક્ટર સુરેશ, ડોક્ટર બનવું એક વ્યવસાય નહીં, એ તો એક સેવાનું યજ્ઞ છે, જ્યાં માનવતા સૌથી મોટો ધર્મ છે, પડદો બંધ થાય છે। લખી શકો છો મિત્રો। ત્યાર પછી છે બીજું, તમને મેળો ગમે છે શા માટે એના વિશે લખો, બરાબર। તો તમને મેળો ગમે છે કે નહીં એમના વિશે લખવાનું છે। તો હા, મને મેળો ગમે છે કારણ કે મેળામાં ખૂબ આનંદ, ઉત્સાહ અને જીવંત વાતાવરણ હોય છે। મેળામાં લોકો પરિવાર સાથે જાય છે, રંગબેરંગી દુકાનો, રમતો, ઝૂલા, ખાવા પીવાનું અનેક પ્રકારનું સારું જીવન જલ્દ રહેતું હોય છે। પણ એના ઉપરાંત મેળો લોક સંસ્કૃતિનો જથ્થો પણ હોય છે। લોકનૃત્ય, લોકગીતો, હસ્તકલા, લોકખેલ અને અનેક પ્રકારની લોક જ્ઞાનની માહિતી મળે છે। મેળો આનંદનું પ્રતીક છે। મેળો એ લોકોના મિલનનો પ્રસંગ છે। મેળામાં વિવિધ રમતો, જાદુગરના શો, જુદા જુદા વાણિજ્ય, હસ્તકલાના સ્ટોલ અને વિવિધ સ્વાદિષ્ટ ખોરાક મળે છે। બાળકો ઝૂલાઓમાં મોજ કરે છે, મોટા લોકો ખરીદીમાં બળી જાય છે। મેળામાં લોક સંસ્કૃતિ ઝળહળી ઉઠે છે। લોકગીતો, લોકનૃત્ય, રંગભર્યા કપડાં, લોકશિલ્પ લોકોનું ધ્યાન ખેંચે છે। મેળો માત્ર આનંદ નથી પણ એ સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઉત્સવ છે। મેળો બધા માટે ખુશી, મોજ અને સંસ્કૃતિ સાથે જોડાવાનો અવસર છે, એટલે મને મેળો ખૂબ ગમે છે, ખરીદીમાં જાય છે। ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આપણી વચ્ચે,
ધોરણ 7 ગુજરાતી એકમ 1માં મેળાના આપેલા ચિત્રમાં ફુગ્ગાવાળા અને છોકરા વચ્ચે સી વાત થતી હશે એ તમારી નોટબુકમાં તમારે શું કરવાનું છે, લખવાનું છે. બરાબર. તો ફુગ્ગાવાળા અને છોકરાની વચ્ચે સંવાદ. છોકરો, કાકા લાલ રંગનો ફુગ્ગો કેટલાનો છે? ફુગ્ગાવાળો, બેટા ફક્ત 5 રૂપિયાનો છે. છોકરો, કાકા જો હું 2 ફુગ્ગા લઉં તો થોડુંક સસ્તું આપશો? ફુગ્ગાવાળો, ઠીક છે બેટા, તને 10ના બદલે 9 રૂપિયામાં 2 ફુગ્ગા આપી દઉં. છોકરો, કાકા મારે એક લાલ અને એક પીળો ફુગ્ગો આપો. ફુગ્ગાવાળો, આલો બેટા, ફુગ્ગા લઈને ઘરે જઈને મજા કરો અને સાવચેતીથી રાખજો. છોકરો, જરૂર કાકા, ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો મહાવરો 2. બાજુમાં આપેલા ચિત્રોને આધારે વાર્તા બનાવવાનું છે. બરાબર. તો કઈ વાંધો નહીં, ચલો બાજુમાં આપેલા ચિત્રને આધારે સરસ મજાની વાર્તા બનાવવાની છે. તો મધ્ય ભારતમાં નંદનવન માટે નામે એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે. એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચડ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં તે એટલો બધો તલ્લીન હતો કે એને તે પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે. સિંહ પોતાના શરીર પર અચાનક સળવળાટ થતા જાગી ગયો અને જોયું તે એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરક્યું અને કર્યું અને ઉંદર ભાગી ગયો. ઘુરક્યું કર્યું અને ઉંદર ભાગી ગયો. થોડીક વાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રુજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો, હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહીં કરું. હું તો નાનકડું પ્રાણી છું. મને મારીને તમારી એ ભૂખ ભાંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો. છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહીં. થોડાક દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહીં. જેટલો તે જાળમાંથી છટકવા પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો. સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો, મહારાજ, તમે ચિંતા ન કરો, હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું. આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે તુચ્છ ઉંદરે એમનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મહાવરો 3 આવશે. તમારા ઘરે વૃક્ષારોપણ કરવાનું હોય તો તમારા અને પિતાજી વચ્ચે કેવી વાતચીત થશે લખો. બરાબર. અને ચોથો સંવાદ છે આપણે પછી છેલ્લે જોઈશું. બરાબર. તો મારું નામ છે જયેશ, પિતાજીનું નામ જનકભાઈ. ઘર આંગણે પિતાજી સાથે બેઠા છીએ. જયેશ, પપ્પા, આવતીકાલે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ છે, હું પણ તેમાં ભાગ લઉં છું ને? પિતાજી, અરે વાહ, બહુ સારું વિચાર્યું છે બેટા. વૃક્ષારોપણ તો પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી કાર્ય છે. જયેશ, હા પપ્પા, શિક્ષકોએ પણ સમજાવ્યું કે વૃક્ષો હવા શુદ્ધ કરે છે અને ઉર્જાનો સ્ત્રોત છે. પિતાજી, સાચું છે. આપણે પણ ઘરના આંગણામાં અથવા ઘરના આગળના આંગણે એક વાવેતર કરીએ. જયેશ, હા પપ્પા, આપણે લીમડાનો એક છોડ વાવીએ, તેને રોજ પાણી આપીશું. પિતાજી, ચાલ તો આવતીકાલે વહેલા જાગી જઈએ અને નર્સરીમાંથી નમણું છોડ લઈ આવીએ. જયેશ, અને પછી આપણે એકઠા મળી એ વૃક્ષ વાવશું. હું મારા મિત્રોને પણ બોલાવીશ. પિતાજી, ખૂબ સારું. તું સજાગ નાગરિક બની રહ્યો છે. મને તારી પર ગર્વ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે પ્રશ્ન મહાવરો 4. આપેલા શબ્દનો છેલ્લો અક્ષર લઈ એના આધારે નવો શબ્દ બનાવો. જેમ કે સરોવર તો રમકડું, ડુંગર, આમ આગળ વધો અને 30 શબ્દો તમારે બનાવવાના છે. બરાબર. તો ચાલો આપણે આગળ વધીએ. સરોવર તો રમકડું, ડુંગર રતન, નગર રમત, તલવાર રસ, સરસ, સગડી, ડીશ, શરણાઈ, ઈશ્વર, રણછોડ ડમરૂ, રૂપિયો, યોજના, નાગજી, જીવ, વતન, નયન, નભ, ભરત, તરંગ, ગટર, રોજી, જીત, તરત, તવિથો, થોબો, ભોમિયો. વિદ્યાર્થી મિત્રો તમારે આમના પરથી શું કરવાનું છે? તો હવે તમને એમના પરથી પણ પાછું કીધું છે. બરાબર. ચાલો શબ્દો બનાવી દીધા. ઓકે, હવે તમારે એમના પરથી આખી વાર્તા બનાવવાની છે શબ્દો પરથી. બરાબર.
ચાલો, મારા ગામનું નામ જનકપુર છે. મારા ગામની ભાગોળ એક મોટું તળાવ છે. તળાવને કાંઠે મહાદેવનું મંદિર છે. મંદિરની પાસે વિશાળ વડ છે. મારા ગામમાં લગભગ 100 ઘર છે. ગામમાં એક દવાખાનું અને પોસ્ટ ઓફિસ છે. ગામમાં અંબાજી માતાનું મંદિર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવે કે તમારા ગામ વિશે બોલો ત્યારે સૌપ્રથમ શું ધ્યાનમાં રાખશો? એટલે કે ગામ વિશે તમારે શું થવાનું છે? બોલવાનું છે. બરાબર, ત્યારે આ બાબતો બોલવાની થશે. અંબાજીનું માતાનું મંદિર છે, તેમાં અવારનવાર ભજન કીર્તન થાય છે. ગામમાં એક મસ્જિદ પણ છે, જેમાં મુસલમાનો નમાઝ પઢે છે. ગામમાં એક નાનું બજાર છે, તેમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અમારા ગામમાં મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે. એમાં આજુબાજુના ગામોમાંથી પણ ઘણા બધા બાળકો ભણવા માટે આવે છે. ગામમાં વીજળીની અને વોટર વર્ક્સની સગવડ છે. ગામમાં પંચાયત ઘર પણ છે. ગામમાં પટેલ, લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, વાણંદ વગેરે જુદી જુદી જાતિ જ્ઞાતિના લોકો રહે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામને સિંચાઈનો લાભ મળ્યો છે, એટલે અમારા ગામના ખેડૂતો વર્ષમાં 3 પાક લે છે. લોકો ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરે છે. ગામમાં એક ડેરી પણ છે. મારા ગામમાંથી કેટલાક લોકો ભણી ગણીને શહેરમાં રહેવા લાગ્યા છે. તેઓ અવારનવાર ગામની મુલાકાત લે છે. તેમાંના એક ભાઈએ ગામમાં આંખની હોસ્પિટલ બંધાવી છે. એક ભાઈએ શાળાનું મકાન બંધાવવા માટે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મારા ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. મારા ગામના લોકો હોળી, જન્માષ્ટમી, ઈદ અને દિવાળી જેવા તહેવારો સાથે મળીને આનંદથી ઉજવે છે. ગામના લોકો સુખી છે. તેઓ મુસીબતના સમયમાં એકબીજાને મદદ કરે છે. મને મારું ગામ ખૂબ ગમે છે. બરાબર, આગળ જો અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રના આધારે તમારે મૌખિક રીતે રજૂઆત કરવાની હોય ત્યારે શું વિચારવું પડે? બરાબર, તો આપણે ગામ વિશે બધી વાત કરી દીધી. હવે મહાવરો 1, તમે કોઈ જગ્યાએ ભૂલા પડી ગયા હોય તો શું શું કરશો? બરાબર, તો આપણે મિત્રો એનો જવાબ લખવાનો છે કે હું કોઈ જગ્યાએ ભૂલી પડી ગઈ હોય તો પહેલા હું આજુબાજુના લોકોને પૂછપરછ કરું. ત્યાર પછી તે લોકો પાસે ફોન હોય તો હું મારા ઘરે ફોન કરી જાણ કરીશ, અથવા નજીકના પોલીસ સ્ટેશને જઈને ત્યાં બેસીશ. મારા ઘરના સભ્યો આવીને મને લઈ જશે. તમને આવડતું કોઈ એક લોકગીત લખો. તો ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી, હું તો સૂતી હતી મારા શયન ભવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. ભરરે નિંદરમાંથી ઝબકીને જાગી, ભૂલી ગઈ હું તો શાનભાન, મોરલી ક્યારે વગાડી. પાણીરાની મસે જીવન જોવાને હાલી, દીઠા મેં નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. દોણું લઈને ગૌ દોહવાને બેઠી, નેત્રા લીધા હાથ, મોરલી ક્યારે વગાડી. વાછરું વહારે મેં તો છોકરાને બાંધ્યા, નેત્રા લઈને હાથ, મોરલી ક્યારે વગાડી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારી કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જવાબ લખી શકો છો. તેમને બેસવા માટેની વ્યવસ્થા કરીશું. એમના માટે જમવાનું બનાવી રાખીશું. તેમને લેવા માટે અમે ગામના ઝાપે જઈશું. ઘરને ચોખ્ખું અને સ્વચ્છ કરી રાખીશું. ત્યાર પછી છે ચોથો સવાલ, તમારે તમારા ગામના સરપંચની મુલાકાત લેવાની હોય તો કેવી કેવી તૈયારી કરશો? બરાબર, તો મારા ગામના સરપંચની મુલાકાત મારે લેવાની હોય તો હું ગામના સરપંચની મુલાકાતના સમય અગાઉ નક્કી કરીશ. ત્યારબાદ તેમને કેવા પ્રશ્નો પૂછીશ તે અંગે વિચારીશ અને ગામની સમસ્યા અંગે તેમની સાથે ચર્ચા કરીશ. ત્યાર પછી છે પાંચમો સવાલ, તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો તમે શું કરશો? તો આપણે જવાબ લખવાનો છે, મારા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો હું પહેલા શા કારણે પાણીની સમસ્યા ઊભી થઈ છે જાણીશ અને ગામમાં બોર કે કૂવા બનાવવો કે નર્મદા પાઇપલાઇન નખાવી એ અંગે ગામના યુવાનો અને સરપંચ સાથે ચર્ચા કરીશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મહાવરો 2, આપેલી વાતચીત છે એને તમારે પૂર્ણ કરવાની છે. વેપારી, કેટલાય દિવસથી કેમ નહોતા દેખાતા? ગ્રાહક, હમણાં હું બહાર ગામ ગયો હતો. વેપારી, સારું, શું જોઈએ છે? ગ્રાહક, આ યાદી મુજબનું સામાન આપી દો. વેપારી, સામાન પેક કરી આલ્યો તમારો સામાન. ગ્રાહક, સારું, કેટલા રૂપિયા થયા? વેપારી, 1750 રૂપિયા. ગ્રાહક, લો, છૂટા નથી, આ 2000 ની નોટ છે, 250 રૂપિયા પાછા આપો. બરાબર, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વેપારી, 250 રૂપિયાનો બીજો કોઈ સામાન આપી દો? ગ્રાહક, ના ના, જરૂર પડશે તો લઈ જઈશ. મહાવરો 3, તમે જોયેલા સ્થળ વિશે 10 વાક્યો લખો. બરાબર, જે આપણે પેજ નંબર 5 ઉપર છે, તમે જોયેલા સ્થળ વિશે 10 વાક્ય લખો. તો મેં મારા ગામની નજીક આવેલું બગદાણા ધામ જોયેલું છે. બગદાણામાં બાપા સીતારામનું મંદિર છે. આ મંદિર આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. ત્યાં રામ રોટી સ્વરૂપે બધાને જમવાનું આપવામાં આવે છે. ત્યાંનું વાતાવરણ નયનરમ્ય છે. ત્યાં પૂનમના દિવસે ઘણા લોકો દર્શન કરવા આવે છે. મંદિરની બહાર રમકડાની બજાર છે. હું ઘણીવાર મારા પપ્પા સાથે ત્યાંની મુલાકાતે ગયો છું. મને ત્યાં ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી આપણે આવશે પેજ નંબર 6 ઉપર. બરાબર, ધૂમ્રપાન નિષેધ છે. મહાવરો 1,
આપેલા ટ્રાફિક સિગ્નલ તમે ક્યાં જોયા છે અને એ શું સૂચવે છે તે લખો. પહેલું, હોસ્પિટલ પાસે હોર્ન વગાડવાની મનાઈ છે. બીજો, અહીં 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં ટ્રાફિક સિગ્નલના નિયમો સૂચવે છે. મહાવરો 2, તમારા ગામમાં આવતી બસ કે ટ્રેનનું સમયપત્રક તૈયાર કરો. ક્યાંથી આવશે? પાલીતાણાથી. ક્યાં જશે? તુલસીશામ. આવવાનો સમય 7 વાગ્યાનો, જવાનો સમય 7:10નો. મહુવાથી આવશે, જેસર જશે, 9 વાગે આવશે, 9:05 ઉપડશે. મહુવાથી આવશે, ગારિયાધર જશે, 10 વાગે આવશે, 10:05 ઉપડશે. બગદાણાથી આવશે, ઉના જશે, 11:30 આવશે, 11:32 ઉપડશે. મહુવાથી આવશે, રબારિકા જશે, 1:30 વાગે આવશે, 1:32 ઉપડશે. તુલસીશ્યામથી આવશે, પાલીતાણા જશે, 4 વાગે આવશે, 4:05 ઉપડશે. આવી રીતે તમારે તે લખી શકો છો. મહાવરો 3, આપેલી જાહેરાતને આધારે પ્રશ્નનો જવાબ આપો. રફતાર બાઇક મહામેળો. બરાબર, આ જાહેરાત છે. આયોજક એટલે શું? મેળાનું આયોજન કરનાર. આ મહામેળાનો લાભ કોણ લઈ શકશે? કોઈ પણ વ્યક્તિ. આ મહામેળો ક્યાં ભરાયો છે? નિકોલ, અમદાવાદ. નવી બાઇક લેતા પહેલા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 0 ડાઉન પેમેન્ટ, એટલે કે કંઈ પણ નહીં. આદર્શ બાઇકવાળા સાની પર વિશેષ વળતર આપશે? બાઇક એક્સચેન્જ પર. ત્યાર પછી મહાવરો 4, તમે સાંભળેલી એક વાર્તા ભાવ સાથે વર્ગખંડમાં પ્રસ્તુત કરો. બરાબર, તમારે ભાવ સાથે. તો આળસુ કબૂતર. એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો. ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી. પાકની લણણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી કઢાવું છું, જાવરે ચકલીબેન આવું છું. ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે, પણ આળસુ કબૂતર મોડું કરીએ રાખતું અને કહ્યા કરતું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી કઢાવું છું, જાવરે ચકલીબેન આવું છું. એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા, પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું. આળસુએ કિંમત ચૂકવવી જ પડે. સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે. ત્યાર પછી બીજું, તમારા ગામમાં જાહેર જગ્યા પર લાગેલા સૂત્રો કયા કયા છે? એ સૂત્રો જેવા બીજા સૂત્રો જણાવો. અને છઠ્ઠું, સ્થાનિક લોકગીતની વર્ગખંડમાં પ્રસ્તુત કરો. બંને આપણે એક સાથે જોઈ લઈએ. બરોબર, એટલે આપણે પેજ નંબર 9 ઉપર જઈશું. પછી, જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં, પાણીનો બગાડ કરશો નહીં, કચરા પેટીનો ઉપયોગ કરો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારું ગામ સ્વચ્છ ગામ, મારું ગામ આદર્શ ગામ. ચલો, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. રામ તમારે બોલડીએ હું પર ઘેર બેસવા જઈશ જો, તમે જશો જો પર ઘેર બેસવા હું વાતોડિયો થઈશ જો. રામ તમારે બોલડીએ હું પર ઘેર દળવા જઈશ જો, તમે જશો જો પર ઘેર દળવા હું ઘંટોલો થઈશ જો. રામ તમારી બોલડીએ હું પર ઘેર ખાંડવા જઈશ જો, તમે જશો જો પર ઘેર ખાંડવા હું સાંભળ્યું થઈશ જો. રામ તમારી બોલડીએ હું જળમાં માછલી થઈશ જો, તમે જશો જો જળમાં માછલી હું જળ મોજું થઈશ જો. રામ તમારી બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો, તમે જશો જો આકાશ વીજળી તો હું મેહુલ્યું થઈશ જો. રામ તમારી બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો, તમે થશો જો બળીને ઢગલી તો હું ભભૂત્યો થઈશ જો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પેજ નંબર જે 9 આવ્યા છે એમના જે મહાવરો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરવાની છે. બરોબર, બધું જ આપણે લખેલું છે. તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, કારણ કે આપણે 8 પેજ સુધીનું કમ્પ્લીટલી બધું માહિતી લઈ લીધી. હવે જે 9મું પેજ છે, બરાબર, જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવાના છીએ. તો અહીંયા સુધી રાખીએ. બરાબર, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.